રાધનપુરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આવી કાળઝાળ ગરમીમાં પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે। મહિલાઓએ પાણીનો પોકાર કર્યો છે। કાળઝાળ ગરમી વચ્ચે મહિલાઓનો પાણી માટે પોકાર જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 7માં પાણી માટે મહિલાઓની રજળપાટ જોવા મળી છે। સ્થાનિકોને પાણી માટે ભટકવાનો વારો આવ્યો છે તો રાધનપુરની મહિલાઓ પાણી માટે રજડી રહી છે। પાણી નહીં મળે તો આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે। રાધનપુરની મહિલાઓ પાણી માટે પોકાર કરી રહી છે। અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને આ સમય દરમિયાન પાણીની પોકાર રાધનપુરમાં ઉઠી છે। વોર્ડ નંબર 7માં પાણી માટે મહિલાઓનો રજળપાટ જોવા મળ્યો છે। સ્થાનિકોને પાણી માટે ભટકવાનો વારો આવ્યો છે। અત્યારે આખરી ગરમી પડી રહી છે ત્યારે આવી તકલીફ પડે। હવે અમારાથી પાણી ઉપડતું નથી અને છેલ્લા 2 મહિનાથી તો પાણી નથી આવતું અને બેનો તડકાની જો તડફડે રહી મરી જશે તો જવાબદારી તમારી। જસુમતીબેન અરવિંદ ચંડી, હું વિઠ્ઠલનગરમાં રહું છું, વોર્ડ નંબર 7માં રહું છું, પણ આ વિઠ્ઠલનગરની અંદર 20 વર્ષથી પાણી મીઠું નથી આવતું। ખારું ઝેર પાણી આવે છે અને ગરમ ગરમ લાઈ જેવું નથી નવાતું। એ પીવામાં તો પથરીના બદલે આવડા પથરા થાય પથરા। એ પાણી ના પીવાય। નથી ગટર, નથી પાણી, કોઈ વ્યવસ્થા નથી। લાઇટની વ્યવસ્થા રાતે પંખા ન ચાલતા। આ તો કોઈ વિઠ્ઠલનગર દફતર બારું છે કે શું છે? કઈ પાણી વગર તો માણસ મરી જાય। નતાર 2 વાગે તડકામાં પાણી મૂકે એટલે 2 વાગે બૈરા કામ કરે કે પાણી ભરવા જાય, મરી જાય માણસ આમાં તો। गणपतभाई जोशी, राधनपुर महिला शहर प्रमुख कांग्रेस। हूँ 7 नंबर वोर्ड में रहूँ छूँ। छेल्ला 2 महीनाथी 7 नंबर वोर्ड ने जे पाणीनी तकलीफ पड़ी रही है। अहींया बेड़ा खाली है, टाकामां पाणी आवतुं नथी। लोकोने अत्यारे ऑरेंज एलर्ट आपवामां आव्युं छे अने कहेवामां आव्युं छे के गरमीमां बहार ना निकळो, पण लोकोने घरे पीवानुं पाणी नथी तो ए टांके पाणी भरवा माटे मजबूर छे। अत्यारे तमे जोई शको छो नाना बाळको लईने अमारी बाजुमां बहेनो ऊभी छे। 60 70 वर्षनी माजीओ छे, पाणी भरवा आवेली छे અને આમાં કોઈ પણને કાંઈ થયું એક ઓરેન્જ એલર્ટ આલી એમ કહે છે કે આવા તાપમાં તમે બહાર ના નીકળો તો લોકોના ઘર સુધી પાણી જતું નથી। આટલી લાપરવાહી છે સરકારની અને કોઈ પણને કાંઈ થયું તો એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। છેકથી આ વોર્ડને પાણીની તકલીફ છે અને ખારું પાણી એ લોકોએ અત્યારે બંધ કરાવી દીધેલું છે અને મીઠું